એક સકુબાઈ થઈ ગયા, સકુબાઈ બહુ મહાન થઈ જાય, ભક્તિવાન સકુબાઈ. હવે ઘરની અંદર એના પોતાને ઘરની અંદર સત્સંગ ઘડતર થઈ ગયેલી હતી, ભજનમાં ઘડતર થઈ ગયેલી હતી, ભજન કરતા બધી ઘરના સભ્યો. તો બેનને સાસરે જવાનું શું? બેન કે મારે સાસરે જવું નથી. કે બટા સાસરે જા ને, કઈ વાંધો નહીં. બે વાત કરી કે ભાઈ તમે કઈ વાંધો નહીં, જા સાસરિયામાં જા, કઈ વાંધો નહીં. પણ સાસરિયામાં જા તને એક મંત્ર આપી દઉં, તારે મંત્ર બોલવાનો, બસ બીજું કઈ શું તારે કરવાનું, બધી થઈ જાય, બધી થઈ જાય. પણ આપણે મનની અંદર એવી દ્રઢતા છે ને, વિશ્વાસ નથી આવતો. હાલી નીકળે ને તો ત્યારે છે સાથે છે, આપણે હાલવું જોઈએ. જ્યાં બેન ઘેર ગયા કર્યા, પણ એને રામ શબ્દ એવો નામ આપ્યું છે, રામ રામ, બીજી વાત નહીં. આમ હાલે ને તો એ રામ, રોટલા ઘડે તો એ રામ, પાણી ભરવા જાય તો રામ, રામ સિવાય વાત નહીં. પણ સાસુ થોડા કજાડા હતા બિચારા, બહુ કજાડા હતા કે આમ વાત નહીં એવા. પણ એ સાસુ આમું જોઈએ જ નહીં. જો આખી દશા બદલી ગઈ ને. એ દશા ક્યાં હતી ખબર? રામ નામમાં હતી. રામ રામ, બીજી વાત કે આને શું હું, આને ડાયો હાને પાછ્યો, આમાં ભો તેડાવો ભરાડ્યો તો આનું ભૂત કાઢો, આમાં નહીં મેળાવે. આ જો તો કઈ તવન લે મુક્તિ નથી. સાસુની બહુ ગંભીરતા હતા. પણ હવે બિચારી એક કાનની અંદર એક શબ્દ પણ અંતરમાં લીધો નહીં. જો ભક્તિ એમ થોડી થાય, કોઈક બે બેન કહે તો એ જવા દે, હવામાં જવા દે, આપણે માથે વજન લેવો નહીં. જો આ ભક્તિના રૂપો છે બધું, માથે કઈ આપણે પહેરવું નહીં, વજન લેવો નહીં. વજનમાં જે ખોરું થઈ જવાનું છે, ખોરું થઈ જાય જીવન આપણું. એમ થાતે થાતે ભુવન તેડાવ્યા, ભુવન તેડાવીને જડ ભુરાટી દીધી, ધૂપ ને ધવાડો આમ તેમ દીધું. બિચારી બેઠી શું કરે, ગાંડી થઈ ગયા ને. કે ઓલાને કે એ ભાઈ, ઓલા બધા આખા પાસે ગયા ને, રાવલ ને કહે એ ભાઈ અહીંયા ભાઈ, મને કઈ શું નથી હો, તારું મહેનતાણું થાય ને એ લઈ લેજે હો, તું તારું મૂંઝાતો ને. આ નહીં આપે પાછા, મહેનતાણું થાય ને એ લઈ લેજે. જો કહ્યું મહેનતાણું થાય ને ફેર એ જો કે તમારે હવે સારું થઈ જાય. મેં શોકી ઉતારી દીધી ને, આ ખવીસો તો આમાં ખવીસને ઉપાડી લીધો. ઓલું ભૂત એમ જ કહે ને, બીજું શું કહે? જો અમે ઉપાડી લીધો, વૈયા ગયા. તમે જાતા 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 તમે જો ત્યાં 8-10 દિવસ થયા, ત્યાં પોતે બેન પાણી ભરવા ગયા. તો પાણી ભરવા ગયા ત્યાં એના બધી મંડળના સભ્યોની અંદર ભજન ગાતા હતા. એ ન્યાચીને નીકળ્યા. એ ક્યાં જતા હતા? દ્વારકા જતા હતા. એ ન્યાથી નીકળ્યા એ કે જો પેલા સકુબેન પાણી ભરે, જો પાણી ભરે જો. જોઈ ગયા સકુબેન કે હો તમારે આવું, અમે દ્વારકા જઈએ. રામ કરીને મૂકી દીધું. ઘેર પૂછવા થોડા જાય, ભજનમાં જવાનું, ઘેર પૂછવા થોડું જવાનું હોય, હાલતો થઈ હોય. જો ત્યાંથી બધી છૂટી હોય, પણ આ તો હટેના લબડે. જો લબડ પાટી થોડી હોય, ભજન કરવાનું લબડ પાટી હોય, કઈ લબડ પાટી નહીં હોય. આ તો જે નીકળી જાય રહી જાય. તો લીબડા કરે આમ તેમ, લબડમાં કઈ હોય નહીં હો ભાઈ, લીબડા કરે એમને એમ રે. આ જે નીકળી જાય ને રસ લાગી ગયો પરમાત્માનો, નીકળી જાય. આવી વાત છે ભાઈ, સત્યની. ત્યારે પોતે પેડું મૂકી દીધું, હાલતા થઈ ગયા એટલે પોતે ઘેર આવીને ભગવાન ઘેર આવીને રોટલા કરવા ગયા. એ પણ રામ રામ કહે, મોઢી આમ મોઢી લાગી, મોઢું ધોવા ન દે. જો મોઢી નાખે, રામ રામ કહે, એ પણ રામ રામ કહે. રોટલા ઘડે જેથી કરે ભાઈ. સાથે દ્વારકાથી બધી આવ્યા
તો કે તમારી શકુબેન જો અહીંયા આવ્યા છે. એ કે શકુબેન તો રોટલા ઘડે. તો જો તો ખરા શકુબેન રોટલા ઘડે ત્યાં હું હોય જો કઈ હોય કઈ હોય. ત્યારે શકુબેન તો આ જો ટંડા ને બધા ને કરે ને કે જો આ એનો નિશાની ભાઈ, અમે દ્વારકા ગયા હતા, તમારી શકુબેન લેતા ગયા હતા, શકુબેન એરિયા તમારા સાસુ હતો ને એને ગર્વ ને અભિમાન હતો ને, ત્યારે આ બધી ઓગળી ગયો જો. રસ કેમ ઓગળી જાય એમ બધી અભિમાન હોય ને ઓગળી જાય જો. આ રસ પીવે ને, સત્યનો રસ પીવે ને તો ઓગળી જાય જો. એમ સાસુ પછી તગે લાગ્યા જો. શકુબેને તગે લાગ્યા, ભૂલ ચૂક માફ કરજો ને અંતરમાં શિકાર ભાવ લીધો. એમાં આમાં નવાજુનું શું સંસારનો ભાગ છે. એ ઘટના આવી તો શિકાર ભાવ લેજો ભાઈ, કોઈ પણ શિકાર ભાવ લઈ લેવાનો. ભૂલ હોય ને તો હું તો એમ કહું કે ભૂલ ન હોય તો ભૂલ કરે કે ભાઈ મારી ભૂલ છે. કારણ કે ભૂલ નથી ને કેમ માણસ ભૂલ કાઢે ખબર? ઓલા જન્મનો માલ પડેલો માલ હોય એ આવ્યો હોય એટલે ભૂલ આપણી નથી છતાં પણ માણસ કાઢે. શિકાર ભાવ લેજો તો આમાંથી ક્યાંય અટકે તો ગાડી કહેજો. પછી સતનો માર્ગ છે ભાઈ, સુરાનો નથી. આ કાયરના કામ નથી, કાયરના ભંગાર બધી પેઢ્યો માલ ભાઈ. કાયર રૂપી જીવન થઈ ગયું એનું બધી પેઢ્યું ભાઈ, એમને પેઢ્યું. જે સુરવીરો એ સન્મુખ લડે જો, જેના પોતાની અંદર સુરવીરતા હોય એ સન્મુખ લડે. એ કોઈને પૂછે નહીં, કોઈનો ટેકો ન હોય, એને ટેકો મળી ગયો હોય પરમાત્માને, પછી કોઈનો ટેકો લઈ દેવા સાથે હોય પરમાત્મા હો, સાથે હોય. ગુણનો ભાગ હોય ને પોતાની અંદર. આવું રહસ્ય પરમાત્મા રહસ્ય આવું પડેલો માલ છે. સત્યનો માલ આવો પડેલો છે. જે પોતાની અંદર એવી ગ્રચ્છું છે, બંધાઈ ગયેલ છે પોતાની અંદર. છૂટી જાય તો એ હાજર જ છે. હાજર છે પોતાની અંદર. પોતાની અંદર આ જીવન છે ને જન્મોનો પોતા ખાયેલી છે, એકદમ ન આવે. પણ આને પોતાની દ્રઢતા વિશ્વાસ આવી જાય તો પોતપોતાની અંદર અભ્યાસ થોડો કરે, પોતાનો અભ્યાસ કરે તો ઉર્મા ભક્તિ આવે 100%. આવે ને એવું કઈ હોય નહીં. અભ્યાસ કઈ રીતે કરવો એ તમને થોડીક વાત કરું ભાઈ. કઈ રીતે કરવો, કઈ રીતે ગોઠવવું. એટલે અભ્યાસ તો વાતો કરે પણ કઈ રીતેની રીત તો શીખવી પડે ને. ભક્તિની રીત તો શીખવી પડે. તો રીત શિષ્યા વગર પ્રેક્ટિકલમાં આપણું જીવન આવ્યા વગર અંતર ગઢડામાં શાંતિ કોઈને નહીં મળે. તો પ્રેક્ટિકલમાં લેવું પડે. આ અનુભૂતિ પ્રેક્ટિકલમાં લેવી પડે. જો પ્રેક્ટિકલમાં કઈ રીતે લેવાય તમને કહું છું. કે આપણે બેઠા હોય તો તમારી સુરતા છે ને એ અંદર રાખવાની. જેમ શકુબાઈની સુરતા રામમાં પ્રોવાઈ ગઈ એ કોઈને આમે ડરતી ન રાખેલો. જેમ પાણીયારી હોય હેલ માથે હોય ને સુરતા એમાં બેડામાં સમી ગઈ હોય એ કોઈને આવી નજર નાખે દીધો. આવી પોતાની અંદર એવી ગ્રથિઓ હોય ને એ બધી છૂટવી પડવાની છે. ગ્રથિઓ બંધાઈ ગયું. આ જીવનનું બંધારણ છે, ખૂબ બંધાઈ ગયું. છૂટું પાડવા માટે પોતાની અંદર તરફ આ છૂટતાને પોતાના સ્વરૂપમાં પ્રોવી પડે. કોઈમાં દોરો કેમ પ્રોવવો પડે તો દોરો બંધાય ને. લુગડો હાથોડી એમને બંધાય, પ્રોવવું પડે. તો પ્રોવો ઝીણી પ્રોવાઈ જાય. એમ ઝીણી આંખેથી આ નાકામાં દોરો પ્રોવાય. આ બધી ઝીણે સૂક્ષ્મ વસ્તુ છે. સૂક્ષ્મ વસ્તુની અંદર પ્રોવાનો કે આપણે અહીં બેઠા છે તો આપણી અંદર આની અંદર છોડ નથી આવતા ને. આપણે ખંડિત જીવનની અંદર ખંડિત નથી કરતા ને. એ અભ્યાસ છે આપણે. છોડ કોણ છે? છોડને આપણે ઓળખવા પડે ને. છોડને તો આમાં છોડવું છે. તો આમાં
સાચું ઓળખો ને ખોટું ઓળખો, બંને ઓળખો. બંને ઓળખશું તો ને આપણે જુદા રહેવું, એનાથી જુદા ને કશું. આમાં તમારી અંદર અવિદ્યા આવીને આટો મારી જાય, તમને આપણે ખબર જ ન હોય નહીં ને, એમને માટો મારી જાય ભાઈ. પછી આપણે પાછું મૂંઝવણ આવે પોતાની અંદર. આપણે મૂંઝવણમાંથી છૂટું થવાનું હોય ને તો ધ્યાન દ્વારા આપણા અંતરની અંદર અભ્યાસ એવો હોય કે અંતર્મુખ આપણી દશા પૂર્વમાં લેવાની, અંતરમાં લેવાની, આપણી સુરતાની. સુરતાથી નૃત્ય નિર્કો સત્પુરુષે તમારી સામે જઈને સુરતાથી સમેટો લો, ધ્યાન લગાડીએ. આની અંદર ચોરું છે. ચોરું કઈ છે? રાગ, દ્વેષ, મોહ, આશા, તૃષ્ણા, ભેદ, ભગવટા એવા આ ચોરું છે બધી. આમાં ખંડિત કરી નાખે. તો આશા એવું તૃષ્ણા, આપણે તૃષ્ણા ક્યાંક રહી ગઈ હોય તો ઓલું બગડી જાય ને ઓલું આમ થયા ને ઓલું આમ થયા. જો આપણે પોતાની અંદર બેહવું ને એટલે કલાક બેહો, અડધી કલાક બેહો, પણ ચોખા વિભાગમાં બેહવું પડે, ચોખાનમાં. ધ્યાન દ્વારા જો ધ્યાન મૂલમ જો ત્યાં કઈ ક્ષેત્રની અંદર પછી આપણે રહેવાનું કે કોઈ વસ્તુ સંભવે નહીં, ત્યાં અભ્યાસ કરવાનું છે, એમાં રહેવાનું. ત્યાં ફેરી આપણું જીવન આ સાબિત તમારી અંદર વિશ્વાસ આવશે, સાબિતી આવશે તમારી અંદરથી. તમારી અંદરથી પરમાત્મા પ્રેરણા કરશે, અંદરથી પ્રેરણા કરશે, શાંતિ સ્થાપક થશે, પ્રેરણા કરશે, વિશ્વાસ આવશે તમારી અંદર. એ વિશ્વાસ આવતા એ પછી વિશ્વાસ ખોહે નહીં, બીજા ખોહે નહીં. વિશ્વાસ ઠરી જાય, એ ભાગમાં વિશ્વાસ ઠરી જાય, પાકો વિશ્વાસ. પછી આ વિશ્વાસ એવો છે કે કોઈ કહેવા માગે તો ખોહે નહીં, જોઈ નથી. એ વિશ્વાસ ઠરી જાય ને એ ખોહે નહીં. એનું વળવણું કર્યું ને એમાંથી માખણ નીકળે, કોઈ વીર લેતી વલવણું કર્યું, એનું શબ્દોનું વલવણું કરીને એમાં પ્રોયું, એમાં મૂક્યું, એનું સમાગમ કર્યો, એમાં એને ધ્યાન દ્વારા સમાગમ કર્યો, અંતર્મુખ ઘટડાની વિકર. ત્યારે એને જીવનની અંદર સફાઈ થઈ. ઘટડાની અંતરની અંદર કોઈ પણ જાતની ભય, ભ્રાંતિ, ભય બધી મુક્ત થઈ ગઈ. પોતાની હાથે સાબિતી, પોતાની અંદરથી સાબિતી આવી કે એ પોતાની અંદર એમાં રોકાઈ ગયું જીવન. આખું જીવન કેવું બની ગયું? નિર્મળ ગતિ પામી ગયું. આશા તૃષ્ણા નહીં, ગુરમાં કઈ સંભવે નહીં, કોઈ વસ્તુ સંભવે નહીં. સંભવે એ બધી વસ્તુ ની અંદર આવી હોય એને પણ ઓળખી જાય. કારણ કે એ આટા મારી જાય, ઈચ્છાઓ આટા મરી જાય, પ્રશ્ન આટા મરી જાય, જે આટા મરી જાય એની ધ્યાન દ્વારા એ સન્મુખ લડે. પછી બેઠે એ અભ્યાસ. બીજો અભ્યાસ કેવો હોય? પણ આને અભ્યાસ કે કેવો હોય? અભ્યાસ આવો બધી અભ્યાસ હોય. મારા અંતરની આ તો અંતરની વાતો અનુભૂતિ થઈ એ પ્રમાણે તમને વાત કરું છું ભાઈ. મને ખોટા ગોટા નથી આવડતા, હોય એ વાત કરું, બીજું ક્યાંથી લાવીને વાત કરી નથી. એ રીતે ગુણપતિ રે આવ્યો ને રીતિ સીધી લાવ્યો ને નિર્મેના તુનાયો રે. સત્વરે ગુરુ વિના રે માતા રે કેસી રે. કોઈ મળે રે આપના રે હે દેસી રે. કોઈ મળે રે ઉપદેશી રે જી. કોઈ મળે રે આપના હે
બોલે જીવે ગુરુપતિ રે આવ્યો ને સીધી સીધી લાવ્યો રે નિર્ભે નામ સુનાયો રે હે ગુરુ વિના રે વાત રે કેસી રે હે કેસી રે કોઈ રે ઓરે રે એ તમારે પિતરે દિલે રે એ માતા ગરમારે હે માતા ગરમારે મોતી રે ધીરે રે એ કે રે કોઈ મળે રે આપના રે હે દેસી રે દી જી રે જી કોઈ ઓરે રે એ તમારે પિતા રે મારો રે સદગુરુ રે રે હાથા રે એ હીરા રે મારો રે સદગુરુ રે રે હાથા રે હીરા રે હે દી એ પણ રે ભવાની દાસ રે ને કટે કરે ના રે ભાઈ રે ધીરે ને કટે કરે ના રે ભાઈ રે હે ભાઈ રે રીતિ સીધી લાવ્યો ને નામ સદગુરુ ના વાત કે છે જીવનની અંદર સદગુરુ મહારાજે શું આપણે કર્યું નિર્ભય આપણું જીવનને નિર્ભય બનાવ્યું નિર્ભય કોઈ ભય વગર નિર્ભય બનાવ્યું એવી સદગુરુની વાત છે પણ જે એ વાતની અંદર આપણે રોકાણ કેટલું છે ને એ ઉપર આપણું જીવન નિર્ભય બને રોકાણ શું હોય ને એ પ્રમાણે જ નિર્ભર બને એટલે નિર્ભર બની શકે નહીં કોઈ ઓરે તાંબા પિત્તળ મારો સદગુરુ ઓરે હાસાય ગુરુ મારે વિશ્વાસ ગુરુની અંદર વિશ્વાસ બીજી ગયો વિશ્વાસ સદગુરુએ આપની ઉપર વિશ્વાસ કર્યો યાદ રાખજો સમજો આ બહુ શબ્દો ખાટ શબ્દો આપણી ઉપર વિશ્વાસ રાખ્યો કે મારું આ બીજ તમને આપું સતરૂપી બીજ આપું ઉગાર છે આપણી ઉપર વિશ્વાસ મૂકીને આ બીજને વાવ્યું હતો વિશ્વાસ આપણે એટલે આપણે વિશ્વાસ નહીં રાખ્યો પણ વિશ્વાસની અંદર બીજની આપણે ખોટીપો કરશે તો આપણે પાપ નહીં લાગે ભાઈ પાપ લાગે હરકી ઉગાડશો ઉગાડજો થોડું ઘણું ઉગાડજો આમ તો તમારે સત્સંગની હારી હું જાણું છું ગતિ પણ સારી છે હું ખોટું નથી બોલતો સારી ગતિ છે પણ એમને ટકી રહેજો મારું એમ કહેવાનું છે ટકી રહેજો આમને બે ઉજળતા ને જીવનની ઉજળતા આવશે તમારે જેનું ઉજળતું બનશે એ સદગુરુની વાત છે આપણી ઉપર વિશ્વાસ મેળવો સદગુરુની વાત એ આપણી ફરજમાં આવે છે ફરજ આપણી આવે ઉગાડવાની ડૂબી જાય ને પણ આપણું જીવન
નિર્ભય બની જાય, ઉગે નિર્ભય. એવી સદગુરુની અમૂલક વસ્તુ માલ પડ્યો છે એની વાતની અંદર. પણ ગ્રહણ કરે, જીવનની અંદર ઉતારે, એને લાભ મળે. એમ વાતો કરે તો કઈ નહીં થાય. આ તો પ્રેક્ટિસની અંદર તો બધી દરેક વસ્તુ આવવી પડશે. ભજનની વાણી કે છે, ભજનની વાણી પ્રમાણે આપણું જીવન છે, એ પ્રમાણે આપણે ગોઠવવું પડે જીવનને. તપાસ કરજો, ધીરે 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 થાય. આ એકદમ તો થતું નથી. ધીરે 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 રસ પીવું, થોડો થોડો આમાંથી રસ પીધા કરો, અમર બની જાય. કોઈ શંકામાં શંકા રાખવી નહીં. રસ પીવાની તૈયારી કરજો ભાઈ. એટલી રસની તૈયારી કરશો ને એટલું પ્રગટ થાય. આમ પ્રગટ સ્વરૂપ છે, પણ આ અવિજયને કારણે ઓલાઈ ગયો ને, એનું અથડામણ લાગે. પટ્ટા આવી ગયા ને તો અથડામણ લાગે. પટ્ટા ખુલી જાય તો એ સેમ ને મળશે. જો આ સેમ ને મળશે, કારણ કે આ પટ્ટા કેવાના છે? રાગ, દ્વેષ, આશા, તૃષ્ણા, મોટાઈ, બડાઈ હોય, ઈચ્છાઓ બધીના પડદા અડા આવી ગયો છે. એટલે આ 5 વિષય છે, એના બધીના પડદા છે. પડદાને આપણે ઓળખાણ થઈ જાય તો આપણે એને ઓળખી જાય તો આપણે જુદા રાખીએ. કોઈ એવો માણસ હોય એને યારે, એવો માણસ હોય એને યારે તમે સંગ કરશો, એક પેઢી વ્યવહાર કરશો, પછી બીજી ખરેખ કરશો તમે. એમાં આને ઓળખીને એની યારે પછી વહીવટ કરવું ને એમાં જાવું નહીં. જો ત્યાં ખટપાય થાય જીવનની અંદર હાલતી હોય ને, ત્યાં પણ આને ઉભાનો અધિકાર નથી આપણો ક્યાંય પણ. સતની વેલડી આવી છે. સતની જે વેલડી હાલ્યા હોય ને ભાઈ, એની વાત છે. ન હાલે એની વાત તો આપણે કહેતા નથી કોઈને, પણ આની અંદર રોકાણા હોય ને એની વાત કરું. બોલો સદગુરુદેવની જય.